हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ગાઈસ વાગ્યા છે 8 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ ગાઈસ ચા નાસ્તો કરીને ખેતરમાં। આ તો અઠવાડિયે 10 દિવસથી વરસાદ નહીં આવ્યો હતી। કપાય કમ્પ્લીટ ચોખ્ખા કરીને આવ્યા, થોડા બાકી રહી ગયા છે। કાલ મેરા છે ગાઈસ ના તો એરંડા સુકાઈ ગઈ ગમો ગાઈસ। વોટર ખેંચવાનું ચાલુ થઈ ગયું ગાઈસ। જો વોટર ખેંચવાનું ચાલુ થઈ ગયું છે। 1 2 3 4 લીટી કરી છે એટલે કાંક વોટર ખેંચે છે અને તો દેખાય છે। જો એવું ગુડ મોર્નિંગ બોલતી જ નહીં અમારે। જો ભાઈ શું કહેવાય? પાપડ ગુડ મોર્નિંગ ઝાલર। જો ભાઈ ઝાલર ફૂલ હોય શાક કરવા માટે એરંડો ભેગા વાઈ જવાના એટલે કમ્પ્લીટ થઈ જાય। ત્રણ જણો ગુડ મોર્નિંગ જય માતાજી। જો ભાઈ તો ઝાલર ફૂલ હોય છે અને કંઈ વોટર ખેંચે ગઈ કપા લાગે તો ચોખ્ખા। તું કરીને આવું હવે નાખવા બધા શું તમારે ઝાલર ફૂલે રાય ને દોડ ના રાખો તો ખેંચાય છે। તો લીટર બાકી છે ગઈ જાગી હોય અહીં ચાલુ કરી દીધું છે ચાલે તો મમ્મી ચાલ લે છે ગઈ મમ્મી ચાલ લે છે મજા ચાલ ગુડ મોર્નિંગ શું કરે પાછળથી લેટ 4 વાગે પછી એરંડા સોંપાવાના છે ઘેર જવું છે ગઈ તો વોટર ખેંચાય છે વોટર ખેંચીને પછી એરંડા સોંપવાની વાત એટલે જાગીને ચાલ લઈ લે અને આપણે પેલું તો વોશ કરવું છે તે વોશ કરવા જતા રહીએ પપ્પાને ઓની જવા જ ગઈ। તો ગઈ એક બાજુ વોટર ખેંચાતું હતું અને આપણે આવી ગયા હતા પાવરી લઈને આવી ગયા હતા તે બે ઓર્યો ચોખ્ખી કહી નાખી કહી દો અને વોટર એક ખેંચી રહ્યા છે તે આપણે જઈએ કઈ બજારી મિલિંગ ગઈ આટલું બાકી રહી ગયું છે આપણે બે ઓર્યો ચોખ્ખી કરી તો ગઈ તા કપા જો ठीक है पूरा हारो એટલે એટલા મસ્ત લાગે ગઈ। જો તો આપણે બેવડી ચોખ્ખી કરી અને એક બાજુનું વોટર ખેંચી રહ્યા છે વોટર બીજી બાજુ ખેંચી એટલે પાછળ આપણે રંડા મૂકવાના ચાલુ કરી ગઈ અને ગરમી એટલી પડે છે કે જોરદાર તાપ લાગી ગઈ થાક એટલો તાપે એટલો ડોંગાથી જ ગઈ થઈ જતા તો મમ્મી લેશે જો ભાઈ તો સારા જી થઈ નહીં જો તો બેસી જશે સોયલે બેસી જાય થાકી તરકું શું પડે એક વાર વોટર ખેંચ્યું બેસી જશે તો જો ગઈ વખત તો ચાલુ કરી દીધું છે એકલી હે હું કરે કે સાપી દો તારને તો પીવું એરંડા સોંપો છે આપણે ઘેર જતા જ ચાલે હવે કોપી મસ્ત પડી જાય તે પેજમાં મેળવાના શિયા એરંડા છે જોઈએ ગઈ લક્ષ્મી સાગર લક્ષ્મી ગઈ સાગર લક્ષ્મી એરંડા છે ગઈ અને રહેશું ઝાલર મેળવાના હોય એરંડા મેળવાના। તો જો ગઈ પપ્પાએ મેં ચાલુ કરી દીધું છે આ પહેલાં વોટર ખેંચે જો ગઈ મહેમાન અમારું વોટર ખેંચે છે આમ પપ્પાએ સોંપવાનું ચાલુ કરી દીધા બેટા તો સોંપાવે જો ગઈ એરંડા ચાલુ કરી દી ગઈ સોંપવાના તો જો ગઈ ભેજ કાઢીને સોંપી દીધા કઈ થઈ છે બેસ બધા જો ગઈ ઝાલર બધું ભૂલી દીધું તો ગઈ જાગી પપ્પાને આપણે 3 જણા સોંપી છે ગઈ જાગી 3 જણા સોંપી છે ગઈ મમ્મી મૂક્યા ઘેર પાણી આવી જશે પાણી ભરવા ચાલો ગઈ ફટાફટ સોંપી દઈએ। તો જો ગઈ સોંપતા શેઠ અધમાઈ જાય છે જો એરંડા સોંપાય અને જમીનોની થઈ જાય જોરદાર
ત્યારે આવીને બેસી જશે બેટા. ઓ આમ તો શમ બરાય છે જબ્બર. તો કઈ તારે ઊંધું લાગી જમીનથી હોય એમ બેસી ગયો છે લેબડા સોયલા. પેલા ભાઈ વાતે વળી ગયા છે ફોનમાં પોતર ખેંચતા. તો ગાય એરંડા સોંપી રહ્યા ને પપ્પાને હેડ્યા ઘેર. તો આખા હેતમાં ગાય એરંડા સોંપાઈ જાય. તો ગાય છેલ્લા એરંડા હતા 2 હેતે એરંડા વાયા. 1 કિલો એરી આગળ અને 1 2 હેતે એરંડા વાયા. એરંડાનું કામ પૂરું, વાવેતર પૂરું થઈ ગયું. વરિયાળી પણ દોણા મેળ દીધા છે એ ઉગતી થાય અને એરંડા ઉગતા થાય. વાવેતર બધું પૂરું થઈ ગયું. શાંતિ વાવેતર કરવાનું, અરવા બરવાનું ને એવું બધું ચાલુ રહે ને યાદો પણ બધું કાઢવાનું. એટલે કપાસમાં બાકી જે કાલ અમારે કાઢશું અને વધના થોડું મચ્યું જાગી ગાય થોડું બધું બચી દીધું ગાય ઘરે. વાવેતર પાલ્યો કમ આમાં હા. તો કે વાવેતર બધું પલાઈ જાય. પેલી સાઈડ બધું વાવ્યું ગાર, વરિયાળી, એરંડા, કપા, એરંડા, તેને મગફળીઓ. તો ગાય કોમ એ પટ્યું જાગીએ પોટલે પહેલાં બહુ દીધું ના હોય. હા તો ગાઈઝ વાવેતર કમ્પ્લીટ પટી ગયું અમુક શાંતિ. અને ગાઈઝ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી ગાઈઝ.